મિત્રો મજામાં છો કેમ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈતો તો આજે આપણે છે ને મોટરસાઇકલ ધોવાની છે મારાવાળી તો માં ઓલા બાપુજી વાળા કુંડે લઈ જઈ પણ ત્યાં જઈને મળી હાલો ચાલે જઈને ખોબરો કરતા ગાડી આપણી અહીં પડી છે તમે જો એમાં ધૂળ છોટી ગઈ જો આવી બધી ધૂળ છે તો હાલો ત્યાં જઈને મળીએ આપણે ગાડી અહીં લઈ લીધી ને પાણી છાંટવાની શરૂઆત કરી દઈએ તો શરીર નળીમાંથી સીધું આવી ગઈ પેલા સાવ ઘટલો નહીં તો પોઈન્ટમાં પાણી ગળી જાય પાછા ગાડી ધોતે ધોતે ભાઈ પોપન ઝેરોક્સ સલ્ટી ઝેરોક્સ કઢાવવાના આધાર કાર્ડની ચાલો ત્યાં થાય તો પાછા આવીને પાછી ગાડી ધોવું ને પાછા આવીશું ત્યાં પાછા મળશું ત્યાં ઓના સુધારો ચાલો ત્યાં મળીએ આ પપ્પાવાળી ગાડી મારાવાળી ગાડી ધોવું તો આ કેળો આપણે ભરાઈ ગયો હતી ગાડી આખો મજા આવે તો હાલો પાછા આવવા આપણે પાછા નીકળી ગયા ગામમાંથી ઝેરોક્સ કરાવી આધાર કાર્ડ લઈને ઓલા પેલી ઝેરોક્સ કરાવવાની હતી તો આપણે પાછા નીકળી ગયા ચાલો ઘેર જઈને ગાડી ધોઈ પલારી કલર ધોઈ ગઈ મૂકી દીધી તો પાછું પપ્પાની ગાડી ધોવા જવી તો એને લઈ આવીને પાછા મળીએ આપણે પપ્પાની ગાડી ધોવા વહી ગયા પાણી છાંટી દઈએ પેલા છે ને મેલી હોય એટલે પલટી જાય એટલે ધૂળ હોય જાય મારી ગાડી તો હું કયા નહીં પામી જો પપ્પાની ગાડીમાં શેમ્પુ વાળું પાણી મારી દીધું હવે તો એને ધોઈ નાખ્યા બનાવી દીધી ચકાચક કે હોક નથી થતું જો જો આગળ ઓલા રાજુભાઈની ગાડી છે ને એ ગાડી પત્તર ઠીક છે તો આપણે આ ગાડી ધોઈ નાખીએ હાલો ધોઈને બે ગાડીઓ એકાદ દેખાડું મૂકી દેજો તો બપોર પછી મળીએ મિત્રો મજામાં તો આપણે પાછા બપોર પછીના વિડીયો મળી ગયા કેમ કે બપોર પછી એટલે આમ બપોર પછી તો જો અહીંયા તું દર વાટ નહીં કી ભાઈ આમાં પાડોરી ને આમાં જો ઘઉં છે હવે તમને દેખાય એમ લોયરું આજે ઉપર ઓટના છે ને એ બધે લોયરું આવી ગયું ચાલો તરબૂચમાં જઈએ આપણે તો જો ઓલાને તો બિઝનેસ ચાલુ છે
જો આપણે આ બધા ઘઉં જ છે, જોઉં શકો મારી પાછળથી આખા અડધા બાપુજી છે, એટલે મારા જ નથી આખાય તો વાંચો રહ્યો પડ્યો. જો આ બધું હશે અમારે ખેતા. જો આમાં નાકામાં કાંઈ થાય તો એવડા નાકા અહીંથી અહીંથી એટલે રાબી જાય ટૂંકમાં. ચાલો ત્યાં એટલે શું કહેવાય વાં જઈને મળીએ ને પાછો આજનો સોટાઈ લેવાનું થાય આપણે તરબૂચનો. તરબૂચ કેવા લાગે તો આને લઈ લઉં ઘઉંનો તો 2 મિનિટ એટલે 30 મિનિટનો લેવો એટલે 30 સેકન્ડનો. સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. વાલી ફેરત ન કહેવાય તો જો ઓલા ઘઉંમાં આખા મળી રહ્યો હોય ગયો ઓલા ઘઉં એટલે ઓલા ચારામ. તો હાલો ત્યાં જઈને બતાવું. જો આ ચારામ ફૂલ લોહી રહ્યો જો દેખાય ને. તો હાલો આપણા તરબૂચ થઈ ગયું ને લીલું સમજ્યું. તો હાલો તમને એનો શોર્ટ બતાવી દઉં. એ લેવાનું થાય વેસ્ટમાંથી લેવાનું થાય પેલે જો એવડે થયા. હું તને બતાવી દે કેમ કરીને અહીંથી આ જરીએ આપણે તરબૂચ. તો આમાં જો લગભગ બેલી એક કોઈ એવું લાગે જો વેસલો ધોરી એમ છે. આખા તરબૂચ આપણા છે એટલે આપણા એટલે કે અમારા બાપુજીના. સારો લાગ્યો હોય તો કીધું એમ કરતા જજો લાઈક શેર ને એ બધું. તો જો આ પાંદડા પોરના ફરતા હોય ને એટલે જો આટલા પણ ધૂળ ઉડી ગઈ છે ને જો એ કાયદેસર દેખાય. તો જો આ ભૂત સુડેલ ને સુડેલ જો ફરે ને अरे हाँ ऐसा ही होता એટલે રહેતા પક્ષી હું રોજ રાતનો આવે. તો હાલો અમારા ઘઉં વાજીને બતાવીએ. આપણે આપણા ઘઉંમાં આવી ગયા. આમાં જો લીરું આવી ગયું છે ક્યાંક. તો આપણા ઘઉં છે ને આ તરબૂચ ચોક્કસો આપણા તરબૂચ. ચાલો આપણા ઘઉંમાં જઈએ. તો આજનો મિનિટ બ્લોગ આપણે પૂરો કરીએ. તો જલ્દી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.